जय गुरुदेव विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 ની અંદર એસપી ની અંદર વાત કરીએ છીએ શેર ફેરબદલી અને શેરના કાયદાકીય હસ્તાંતરણની. એમાં આપણે આજનો લેક્ચર શરૂ કરતા પહેલા આની પહેલાના લેક્ચરની એટલે કે ગયા લેક્ચરની વાત કરીએ તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે મૂર્ત પ્રકારના શેરની ફેરબદલીની વિધિ જોયેલી હતી કે જ્યારે શેરનું પ્રમાણપત્ર શેરધારક પાસે હોય ત્યારે જો શેરધારક પોતાના શેરનું વેચાણ કરવા ઈચ્છતો હોય તો કેવી રીતે પોતાના શેરની ફેરબદલી કરી શકે એની એક આપણે ચોક્કસ વિધિ જોઈ હતી, જેને 9 મુદ્દાની અંદર વહેંચી દીધેલી હતી. જેમાં આપણે જોયું હતું કે સૌથી પહેલાં ફોર્મ નોંધાવવાનું, પછી ફોર્મની વિગતો ભરવાની, પછી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવાના, પછી મોકલ્યાની પહોંચ મેળવવાની, પછી બંને પક્ષકારોને ફેરબદલીની જાણ નોટિસથી કરવાની, પછી ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની, ત્યારબાદ ઠરાવ પસાર કરવાનો, ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ કરવાની અને સૌની છેલ્લે નવું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપવાનું. આ આપણે વિધિ જોઈ હતી અને ત્યારબાદ આપણે માહિતી મેળવી હતી આંશિક ફેરબદલીની, જેને આપણે શેર પ્રમાણીકરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે આજે આપણે આગળ વધીએ તો આજે આપણે શરૂઆત કરવાની છે અમૂર્ત શેરની ફેરબદલી. તો આ અમૂર્ત શેરની ફેરબદલી શરૂ કરતા પહેલાં ફરી પાછું આપણે અમૂર્ત શેર કોને કહેવાય એની માહિતી મેળવી લઈએ. તો અમૂર્ત શેર જે છે એને ડીમેટ શેર તરીકે ઓળખવામાં આવે છે, જેને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. આ ડીમેટ શેર જે છે એની અંદર શેર પ્રમાણપત્ર શેરધારક પાસે હોતું નથી, પરંતુ જે બેંકની અંદર જે સંસ્થાની અંદર નાણાકીય સંસ્થાની અંદર વ્યક્તિએ ડીમેટ ખાતું ખોલાવેલું હોય એની પાસે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આ પ્રમાણપત્ર હોય છે અને એટલે જ આને અમૂર્ત પ્રકારના શેર કહેવામાં આવે છે. તો મિત્રો, આની પહેલાં જે આપણે વિધિ જોઈ મૂર્ત પ્રકારના શેરની ફોર્મ મેળવવાનું ને ભરવાનું, એ આ અમૂર્ત શેરની અંદર આવતું નથી. શા માટે? કારણ કે અમૂર્ત શેરની અંદર આપણી પાસે પ્રમાણપત્ર હોતું નથી. એટલે હવે કાગદી કાર્યવાહીમાંથી છુટકારો મેળવવા માટે આ અમૂર્ત પ્રકારના શેર અસ્તિત્વમાં આવેલા છે. તો એના માટે આપણે વાત કરીએ કે અમૂર્ત પ્રકારના શેર ફેરબદલી જે છે એ કેવી રીતે થાય. તો જો કહે છે કે કોઈ પણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર રાખી શકે છે. જો આપણાની પહેલાના લેક્ચરમાં જ વાત કરી હતી કે ભલે અત્યારે ડીમટીરિયલાઇઝેશન થઈ ગયેલું છે, પણ જો કોઈ વ્યક્તિ પાસે મૂર્ત પ્રકારના શેર હોય તો એ વ્યક્તિ મૂર્ત પ્રકારના શેર રાખી શકે છે, પરંતુ નવી જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરોનું વેચાણ કરી શકતો નથી. એટલે કે મૂર્ત પ્રકારના શેરનું વેચાણ થઈ શકતું નથી. આપણે વાત કરી હતી કે શું કરવાનું? મૂર્ત પ્રકારના શેરનું અમૂર્ત પ્રકારના શેરમાં ફેરબદલી કરવાની અને પછી વેચાણ થઈ શકે. એટલે એ જ વસ્તુ એ કહે છે કે જો તેને એટલે કે શેરધારકને જો આવા શેરનું વેચાણ કરવું હોય, એટલે કે મૂર્ત પ્રકારના શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવું પડે. એટલે કે પહેલાં મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેર બનાવવા પડે, એટલે કે ડીમટીરિયલાઇઝેશન કરવું પડે. વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય. દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટમાં આપી દેવા હોય તો મૂર્ત પ્રકારની જે આપણે વિધિ જોઈ એને અનુસરીને આપણે કોઈ પણને શેર ભેટમાં આપી શકીએ છીએ. પણ જો એ શેર વેચી અને આપણે રૂપિયા કમાવવા હોય તો શેર બજારની જરૂર પડશે અને એના માટે ફરજિયાત આપણે આપણા મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવા પડશે અને ત્યારબાદ જ એ શેરનું વેચાણ થઈ શકશે. જો કહે છે કે ડીમેટ શેર એટલે કે અમૂર્ત પ્રકારના શેર એટલે કે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે કે ફેરબદલી કરવામાં શું આવે કે જે મૂર્ત પ્રકારના શેર છે, કાગદી શેર છે, એને અમુક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થઈ અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે તો એને ડીમેટ શેર, ડીમટીરિયલાઇઝેશન શેર કે અમૂર્ત શેર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. એ કોઈ પણ બેંકમાં તમે
ખોલાવી શકો છો. અથવા તો ઘણી બધી નાણાકીય સંસ્થાઓ છે એને પણ આ ડીમેટ ખાતું ખોલવાની છૂટ આપવામાં આવેલી છે. કોને છૂટ આપેલી છે? તો કે બે સંસ્થા છે ડિપોઝિટરી સંસ્થા, NSDL અને CDSL. આ બંનેએ અમુક નાણાકીય સંસ્થાઓને પણ આ ડીમેટ ખાતું ખોલવાની છૂટ આપેલી છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખી શકાય. તો આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જ્યારે આપણે ડીમટીરિયલાઇઝેશન કરવું હોય, આપણા ભૌતિક શેરને અભૌતિક સ્વરૂપમાં ફેરવવા હોય, મૂર્ત શેરને અમૂર્ત સ્વરૂપમાં ફેરવવા હોય, તો આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે સૌથી પહેલાં તો ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ભારતમાં જો એક માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન કહેવાય, ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL આ એક, અને બીજી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે CDSL, આ બંને સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. કે આખા ભારતની અંદર આ ડીમટીરિયલાઇઝેશનની જવાબદારી કોને સંભાળેલી છે? તો NSDL અને CDSL. આ બંને સંસ્થા જે છે એ આપણા પ્રમાણપત્ર જામીનગીરીઓ સાચવવાના એજન્ટ તરીકે આખા ભારતની અંદર કામ કરે છે. હવે આપણે જ વિચારીએ કે આવડું મોટું ભારત છે, આટલા બધા લોકો છે, એમાં બે સંસ્થા સર્વત્ર પહોંચી શકે નહીં, અને એટલે જ આ બે સંસ્થાઓ છે એ પોતાના વતી બેંકોને અને નાણાકીય સંસ્થાઓને ડીમેટ ખાતું ખોલવાની પરવાનગી આપે છે, અને એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખી શકાય છે. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો, શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લિપ આપે છે, જેની મદદથી આપણે શેરનું વેચાણ કરી શકીએ. અને આ જે ઇન્સ્ટ્રક્શન સ્લિપ છે એ દર્શાવે છે કે આપણે આપણા શેરોને મૂર્ત સ્વરૂપના શેરમાંથી અમૂર્ત સ્વરૂપના શેરમાં બદલાવેલા છે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરે છે. હવે મિત્રો એનો નમૂનો જોવો હોય તો આપણને પેજ નંબર 104 ઉપર ઇન્સ્ટ્રક્શન સ્લિપનો નમૂનો આપેલો છે. આ ઇન્સ્ટ્રક્શન સ્લિપ આપણને એક્ઝામમાં પૂછાતી નથી, પણ ઘણા બધાને એવી હોય કે ઇન્સ્ટ્રક્શન સ્લિપ કેવી હોય, તો આ પેજ નંબર 104 ઉપર ઇન્સ્ટ્રક્શન સ્લિપનો નમૂનો આપેલો છે, એ જોઈ લેવો. એટલે આપણને આ સૌથી પહેલાં માહિતી આપી કે તમે અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કરવા માંગતા હોય, અને જો તમારી પાસે મૂર્ત પ્રકારના શેર હોય તો સૌથી પહેલાં તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે, અને એ ડીમેટ ખાતા મારફતે તમારા મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવામાં આવે છે, અને ત્યારબાદ ફેરબદલી શક્ય બને છે. જો આગળ કહે છે કે જે તે કંપની પોતાના શેર ધારકો કોણ છે, આ પણ એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કહેવાય મિત્રો, એ પોતાના કોમ્પ્યુટર ઉપર NSDL અને CDSL દ્વારા ફાળવેલ વેબસાઇટ ઉપર જોઈને જોઈ શકે છે. એટલે મિત્રો અત્યારે જે આ ડીમટીરિયલાઇઝેશન થયેલું છે એમાં શેર ફેરબદલીની પ્રક્રિયાની અંદર કંપનીનો કોઈ ભાગ હોતો નથી, કોઈ ફાળો હોતો નથી, પણ સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ શેર બજારની અંદર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે, એની મદદથી હાથ ધરવામાં આવે છે. એટલે એની મદદથી હાથ ધરવામાં આવતી હોય અને રોજ ઘણા બધા લોકો શેર ખરીદતા વેચતા હોય, તો આપણને પ્રશ્ન એમ થાય તો કંપનીને કેમ ખબર કે ભાઈ મારા શેર આ લીધા આ વેચ્યા, કારણ કે હવે એનો તો હાથ છે નહીં. તો એના માટે આ NSDL અને CDSL જે છે એને એક વેબસાઇટ આપે છે, અને કંપની આ વેબસાઇટ ઉપર જઈ અને પોતાના શેર ધારકો વિશે માહિતી મેળવી શકે છે. પરંતુ કંપની તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરી શકતી નથી. એટલે કે એને જે વેબસાઇટ આપવામાં આવેલી છે એ વેબસાઇટ ઉપર જઈ અને પોતાના શેર ધારકો કોણ કોણ છે એ જોઈ શકે છે, પણ એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરી શકતી નથી. આ ઇન્સ્ટ્રક્શન સ્લિપના આધારે એજન્ટ, બેંક કે સંસ્થા શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા કરે છે. એટલે કે હવે તમારા શેર છે, ઇન્સ્ટ્રક્શન સ્લિપ મળી ગઈ એટલે ડીમેટ ખાતું થઈ ગયું, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા, પછી તમે ઇન્સ્ટ્રક્શન સ્લિપના આધારે તમારા શેરનું ખરીદ વેચાણ કરી શકો છો. ખરીદ વેચાણની પ્રક્રિયા એટલે હવે જે ફેરબદલીની પ્રક્રિયા છે અમૂર્ત પ્રકારના શેરની, એ ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે. કોઈ ફોર્મ લેવાનું નહીં, કોઈ ફોર્મ ભરવાનું નહીં, ક્યાંય મોકલવાનું નહીં, કંઈ વસ્તુ નહીં, પણ આ પૂરેપૂરી પ્રક્રિયા જે છે એ ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે.
જે વ્યક્તિ શેર ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. એટલે કે જે વ્યક્તિ શેર ખરીદવા માંગતો હોય એ વ્યક્તિ શેરની કિંમત અને એના ઉપર થતી દલાલી બંને ચૂકવી અને શેર ખરીદી શકે છે. કારણ કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એ કમિશન ઉપર કામ કરે છે. આપણા વતી શેર સાચવે છે, આપણા વતી શેરની લેવેચ કરે છે, તો એને એના બદલામાં કમિશન ચૂકવવાનું હોય છે. એટલે જે ખરીદનાર હોય એને શેરની કિંમત અને એના ઉપરનું કમિશન દલાલી એની સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. ખાતા ધારકના તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય છે. એટલે આની અંદર શું થાય કે તમે જ્યારે ડીમેટ ખાતું ખોલાવો અને તમે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને એવું જણાવો કે ભાઈ મારે XYZ કંપનીના આટલા શેર ખરીદવા છે, તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એ તમારા વતી આખી પ્રક્રિયા હાથ ધરશે, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થશે. હવે કાગળો રહેતા નથી. તો જ્યારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને તમે શેર ખરીદવા માગો છો, તો જે તમારું ડીમેટ ખાતું છે એમાંથી તમારે જેટલા રૂપિયાના શેર ખરીદવા છે એટલા રૂપિયા વયા જશે, જેને આ પાસે તમે શેર ખરીદો છો એની પાસે, અને એના શેર જે છે એ તમારા ખાતામાં જમા થઈ જશે. આગળ કે છે તેવી જ રીતે જે શેરધારક વેચાણ કરે છે તેના ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી, કરવેરા બધું બાદ થઈ અને એકાઉન્ટમાં જરૂરી રકમ જમા થઈ જાય છે. એટલે આનાથી ઉલટું વેચનારના ખાતામાં થાય કે જો તમે શેર વેચવા માંગતા હોય તો શું થાય, તો કે તમારા શેર જે છે એ તમારા ખાતામાંથી બાદ થઈ જાય છે અને જરૂરી ખર્ચાઓ છે, દલાલી છે, કમિશન છે, આ બધું કપાયા બાદ જરૂરી રકમ જે છે, વધતી રકમ જે છે એ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવે છે. અને આ રીતે આ શેરની અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી થાય છે અને તેમાં ડીમેટ ખાતામાં વેચેલ શેર ઉધાર થઈ જાય છે. આ રીતે જે શેરનું ખરીદ વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં શેર જમા ઉધાર થઈ જાય છે. આમાં આપણે કે કંપનીએ કોઈ ભાગ ભજવવાનો હોતો નથી, પણ આ સમગ્ર પ્રક્રિયા જે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર હાથ ધરવામાં આવે છે. અગત્યની બાબત એ છે કે જ્યારે આ શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપર નિયંત્રણ કંપની પાસે હોતું નથી. જ્યાં આપણે વાત કરીએ કંપનીનો કોઈ હાથ હોતો નથી, કોઈ પ્રકારનો એમાં એને હિસ્સો ભોગવવાનો હોતો નથી. કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી, પરંતુ CDSL અને NSDLના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે. એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જે છે એ અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે તે કંપની પોતાના કોમ્પ્યુટર ઉપર કોણ નવા શેરધારક બન્યા છે તે જૂના જતા રહ્યા છે તે પોતાની વેબસાઇટ ઉપર જઈ, વેબ પેજ ઉપર જઈ અને જોઈ શકે છે. અને આ રીતે અમૂર્ત પ્રકારના શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે, ફેરબદલીની પ્રક્રિયા થાય છે. આ આપણે વાત કરી અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલીની, કે જે મૂર્ત પ્રકારના શેર હોય એ નિયમ પ્રમાણે હવે તમે ફેરબદલી કરી શકતા, એટલે કે વેચી શકતા નથી. અન્ય રીતે ભેટમાં આપી શકો પણ વેચી શકતા નથી. તો એના માટે જે આખી પ્રક્રિયા છે, તો સૌથી પહેલાં તો તમારે તમારા મૂર્ત પ્રકારના શેરને અમૂર્તમાં ફેરવવા પડે અને પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે જેની પાસે તમે ડીમેટ ખાતું ખોલાવેલું છે એ તમારા વતી આખી પ્રક્રિયા હાથ ધરશે અને આ ફેરબદલીની પ્રક્રિયા, અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલીની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર હાથ ધરવામાં આવશે. જેમાં ના તો તમારે કોઈ પ્રક્રિયા હાથ ધરવાની છે કે ના તો કંપનીએ, પણ આ સમગ્ર પ્રક્રિયા જે છે એ NSDL અને CDSLના પ્રતિનિધિ તરીકે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા આ શેર ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તમારા ખાતામાં શેર જમા ઉધાર અને એની સામે રૂપિયા જમા ઉધાર થઈ જશે અને આ રીતે અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી થઈ શકે છે. હવે આપણે એનાથી આગળ વધીએ તો હવે જે મુદ્દો છે શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. પણ મિત્રો આપણને ખ્યાલ છે કે આ કોરોનાની મહામારીની અંદર લોકડાઉનની વચ્ચે
જે મુસીબતનો સામનો સૌ કરી રહ્યા છીએ આપણે બધા, એની અંદર સરકારે એવો નિર્ણય લીધેલો છે કે કોર્સ 30% ઘટાડેલો છે. તો જે 30% કોર્સ ઘટાડેલો છે એ 30% કોર્સની અંદર આ મુદ્દો જે છે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો એ કોર્સમાંથી કાઢી નાખવામાં આવેલો છે. પણ તેમ છતાં આપણે એની ઉપર છેલ્લી માહિતી મેળવીએ કે શેર ફેરબદલી અંદર સેક્રેટરીએ કઈ કઈ ફરજો હાથ ધરવાની હોય. તો ઝડપથી આપણે એની માહિતી મેળવી લઈએ કે શેર ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી છે અને એટલા માટે સેક્રેટરીએ આ અંગેની યોગ્ય ફરજો, પોતાની ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઊભો ન થાય કે કંપની ધારા 2013ના ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન ન થાય. એટલે સેક્રેટરીએ પોતાની ફરજો બહુ જોઈ વિચારીને બજાવવી પડે છે. તો એક પછી એક આપણે જોઈએ તો સૌથી પહેલી ફરજ છે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી. કે જ્યારે કોઈ શેરધારક ફેરબદલીનું ફોર્મ કંપનીમાં મોકલે છે ભરીને, તો સૌથી પહેલાં સેક્રેટરીએ આખા ફોર્મની ચકાસણી કરે છે કે એની જરૂરી વિગતો ભરેલી છે કે નહીં, સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી છે કે નહીં. ત્યારબાદ સ્ટેમ્પ અને ફી, જો આપણે વાત કરી રીતે કે જે ફોર્મ કંપનીમાં મોકલવામાં આવે છે ફેરબદલી ફોર્મ, એની ઉપર જરૂરી સ્ટેમ્પ ફી લગાડેલી છે કે નહીં એની ચકાસણી સેક્રેટરીની ફરજમાં આવે છે. ત્યારબાદ સાક્ષીની સહી ચકાસવાની હોય. આપણે વાત કરી હતી કે શેર ફેરબદલી ફોર્મની અંદર ખરીદનાર અને વેચનાર આ બંનેએ સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે અને પછી સાક્ષી સહી કરે છે. તો આ બધી સહી જે છે એ સેક્રેટરી ચકાસે છે કે સાક્ષીની સહી રહેલી છે કે નહીં. ત્યારબાદ ફેરબદલીની પહોંચ આપે છે. આપણે કીધું હતું કે બધી શેર ફેરબદલી ફોર્મ ને પ્રમાણપત્ર કંપનીમાં જમા કરીએ એટલે એની સામે આપણને પહોંચ મળે. તો આ પહોંચ આપવાની ફરજ કોની છે? સેક્રેટરીની. સેક્રેટરી જે છે એ આ બધી વિગતો ચકાસી અને એને યોગ્ય લાગે એટલે આપણને ફોર્મ મળ્યાની પહોંચ આપે છે. ત્યારબાદ સંચાલક મંડળનો ઠરાવ, કે જે શેર ફેરબદલી મંજૂર કરવાની છે એના માટેનો ઠરાવ પસાર કરવાનો હોય છે. તો એ ઠરાવ જે છે એ સંચાલક મંડળની સભામાં પસાર કરવાનો હોય. તો આ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવા માટે સંચાલક મંડળની સભા બોલાવવી પડે અને ઠરાવ પસાર કરાવવો પડે. તો આ ફરજ સેક્રેટરીની છે. ત્યારબાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી કે જ્યારે બંનેને નોટિસ મોકલવામાં આવે અને જો 14 દિવસની અંદર 2 સપ્તાહની અંદર કોઈ વાંધા અરજી ન આવે તો ફેરબદલી પત્રકની અંદર નોંધ કરવામાં આવે છે. તો એ નોંધ કરવાની ફરજ સેક્રેટરીની છે. ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ કરવાની હોય તો એ સભ્યપત્રકમાં નોંધ કરવાની ફરજ પણ સેક્રેટરીની છે. ત્યારબાદ શેર ફેરબદલી મંજૂરીની નોટિસ આપવી કે જેની શેર ફેરબદલી મંજૂર કરવામાં આવેલી છે એ શેરધારકને મંજૂરીની નોટિસ મોકલવામાં આવે છે. તો એ મંજૂરીની નોટિસ મોકલવાની ફરજ પણ સેક્રેટરીની રહેલી છે કે તમારી ફેરબદલીને કંપનીએ માન્ય રાખેલી છે. ત્યારબાદ નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. જે આપણું પ્રમાણપત્ર આપણે કંપનીને આપેલું હોય ને જો આપણી ફેરબદલી મંજૂર થઈ જાય તેમાં જરૂરી નોંધ કરવાની હોય, નવા શેરધારકનું નામ ચડાવવાનું હોય અથવા તો નવું પ્રમાણપત્ર બનાવવાનું હોય તો એ નવું પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની હોય છે. ત્યારબાદ નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું કે તૈયાર થઈ જાય એટલે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાનું આવે અથવા તો આ પ્રમાણપત્ર મેળવી લેવાની એક જાણ કરવામાં આવે. તો આ ફરજ પણ કંપની સેક્રેટરીની રહેલી છે. અને સૌની છેલ્લે છે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન, કે જ્યારે આ આખી ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય ત્યારે જરૂરી નિયમન પત્રની જોગવાઈઓનું પણ પાલન થાય. કંપની ધારાની જોગવાઈની સાથે સાથે નિયમન પત્રની જોગવાઈઓનું પણ પાલન થાય એ જોવાની ફરજ સેક્રેટરીની રહેલી છે. આ તમામ પ્રકારની ફરજો સેક્રેટરીએ શેર ફેરબદલી વખતે બજાવવાની હોય છે. આ આપણે વાત કરી શેરની ફેરબદલી અંગેની. પણ કેવી ફેરબદલી છે? આ સ્વૈચ્છિક. હવે આપણે ફેરબદલીની અંદર આગળ વધીશું શેરના કાયદાકીય હસ્તાંતરણની અંદર. કે એવા કયા સંજોગો છે કે જો એ સંજોગો ઉદ્ભવે તો ફરજિયાત એક વ્યક્તિના શેર બીજા વ્યક્તિના નામે ફેરબદલી કરવા પડે. એને શેરનું કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. કે જ્યારે કાયદાની દ્રષ્ટિએ, કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય
ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. પણ આપણે હવે જોઈશું કે એવા કયા સંજોગો છે, એવી કઈ પરિસ્થિતિ છે કે જેની અંદર ફરજિયાત માલિકી હકની ફેરબદલી થાય છે, જેની અંદર ફરજિયાત આપણે આપણા શેર અન્ય વ્યક્તિ ત્રાહિત વ્યક્તિને ફરજિયાત આપી દેવા પડે છે. તો જો કે છે એના અર્થની અંદર કે જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય, આપણે સામેથી આપણા શેર વેચવા માંગતા નથી, પણ આપોઆપ ફરજિયાત જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય? તો કે જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત શેરધારકને નાદાર જાહેર કરે, અથવા તો અદાલત શેરધારકને અસ્થિર મગજનો જાહેર કરે, ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે, એટલે કે ફરજિયાત ફેરબદલી કરવી જરૂરી બને છે. આ ત્રણ સંજોગો છે, મૃત્યુ, નાદારી અને અસ્થિર મગજ, કે જો આ પ્રકારની ઘટના શેરધારક સાથે બને તો એ શેરધારકના શેર ફરજિયાત આપણે ફેરબદલી કરવા પડે અને કાયદાના અન્વયે માલિકી હકની ફેરબદલી થાય એને ફરજિયાત ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો 2 અને 3 માર્કનો અગત્યનો પ્રશ્ન આવે છે, જે છે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો, કે જો કાયદાકીય હસ્તાંતર થાય અને આ રીતની પરિસ્થિતિ હોય તો શું થાય? તો એવા આપણને 5 સંજોગો આપેલા છે. સૌથી પહેલો સંજોગ છે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય, કે જો ફરજિયાત ફેરબદલી કરવાની થાય ને આપણે આ રીતની પ્રક્રિયા હોય કે વસિયતનામું નથી કર્યું અને કાયદેસરનો વારસદાર છે, તો શું થશે? તો કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવ્યું હોય. હવે મિત્રો વસિયતનામું તો ખબર જ છે, આપણે બધા પિક્ચર ને સિરિયલ જોતા એમાં ખ્યાલ હોય કે વસિયત જાયદાદ આપણો વારસદાર નીમવાનો હોય આપણે. તો વસિયતનામું એટલે આપણે જેના નામે આપણી સંપત્તિ કરીએ છીએ એને અને જે લખાણ કરીએ છીએ એને વસિયતનામું કહેવાય. તો માનો કે વસિયતનામું નથી બનાવ્યું, જે શેરધારક છે એને પોતાનો વારસદાર નથી નીમો અને એનું અવસાન થઈ જાય છે, પણ એને લીગલી નથી નીમેલો કાગળ ઉપર, પણ ખરેખર એનો વારસદાર તો કોક હોવાનો જ છે. તો શું થશે? ત્યારે કાયદેસરના વારસદારને, એનો પુત્ર હોય તો એ ભલે, એનો ભાઈ હોય તો એ ભલે, એની પત્ની હોય તો એ ભલે, જે કોઈ પણ હોય, પણ કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. એટલે કે જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે એના કાયદેસરના વારસદારના નામે શેર ફેરબદલી થાય છે. અને આ વારસા પ્રમાણપત્ર જે છે એ અદાલત પાસેથી આપે મેળવવાનું હોય છે, કોર્ટ પાસેથી, કે ભાઈ XYZ નામના વ્યક્તિનું મૃત્યુ થયેલું છે અને હું એનો વારસદાર છું, તો મને વારસા પ્રમાણપત્ર આપવું. અને આ વારસા પ્રમાણપત્ર કંપનીમાં રજૂ કરી અને આ ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરી અને આપણા નામે આપણે શેર ફેરબદલી કરી શકીએ છીએ. આ પહેલો સંજોગ. શું હતું? કે વસિયતનામું નથી કર્યું અને વારસદાર હોય તો. બીજું, શેર હોલ્ડરે વસિયતનામું નથી કર્યું અને વારસદાર એ નથી, તો શું થાય? કે ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય, તે મૃત્યુ પામે, તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા માટે અદાલત વહીવટદારની એટલે કે રિસીવરની નિમણૂક કરે છે. ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડનો હક આપવામાં આવે છે. અને આ વહીવટદાર કોઈ પણ હોઈ શકે છે, એનો કોઈ સગોવાલો પણ હોઈ શકે છે, અને જો કોઈ અંગત સગાવાલા ન હોય તો પછી અન્ય એના કોઈ પણ નજીકના ઓળખતા વ્યક્તિને, જાણતા વ્યક્તિને આ વહીવટદાર તરીકે નિમી શકાય છે. આ બીજો સંજોગ. ત્રીજો સંજોગ છે શેરધારક નાદાર જાહેર થાય ત્યાં શું થાય? મૃત્યુના આપણે 2 સંજોગ જોયા, હવે નાદાર જાહેર થાય ત્યારે કોની નિમણૂક થાય? તો શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે અને નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે થાય છે. અને રિસીવર કોણ હોય? તો કે એ જે વ્યક્તિને રૂપિયા આપવા માંગતો હોય એ હોય. કારણ કે નાદાર ક્યારે થાય? તો કે જ્યારે વ્યક્તિ પાસે કોઈ પણ સંપત્તિ ન હોય ત્યારે. હવે આપણે એમ કહીએ તો શેર તો છે તો સંપત્તિ, પણ જે વ્યક્તિ એની પાસે રૂપિયા માગે છે એના એ શેર આપી દે અને ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરે અને પછી જ નાદાર જાહેર થાય. અને જે વ્યક્તિ છે એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર છે એ કંપનીમાં રજૂ કરવો પડે છે. ચોથો સંજોગ છે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે શું થાય?
કે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે એક વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે, કારણ કે હવે જે અસ્થિર મગજનો થઈ ગયો એ તો શેરની સાર સંભાળ રાખી શકે, પોતાના શેર સાચવી શકે તેમ નથી. તો હવે તો કે એક વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થાય અને આવા વાલી કે ટ્રસ્ટી છે એ અદાલતનો નિમણૂક પત્ર લઈ અને ફરજિયાત પ્રક્રિયામાં ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરી અને પોતાના નામે શેર ફેરબદલી કરી શકે છે. અને સૌની છેલ્લે એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શું થાય? તો એકલ વ્યક્તિ કંપનીમાં પણ ખ્યાલ છે વારસદાર નિમેલો હોય જ છે કે એકલ વ્યક્તિ કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે એના શેર વારસદારના નામે હસ્તાંતર કરવામાં આવે છે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. આવો પ્રતિનિધિ બીજી કોઈ રીતે ભાગ લઈ શકતો નથી, જેમ કે કંપનીની આયોજક સભામાં ભાગ લઈ શકતો નથી અને તે શેરધારકને મળતા હકનો ઉપયોગ કરી શકતો નથી. પણ જ્યારે વારસદાર કે પ્રતિનિધિ હોય એને માત્ર શેર અને ડિવિડન્ડ મેળવવાનો જ અધિકાર હોય છે. અને આવી રીતે જ્યારે ફરજિયાત ફેરબદલી થાય ત્યારે ફરજિયાત ફેરબદલીની અંદર જો આ 5 સંજોગો હોય તો આવી રીતે વારસદાર અથવા તો રિસીવર અથવા તો વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થઈ અને એના નામે ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ આપણે વાત કરી શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગોની. હવે આવે છે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. હવે મિત્રો ફરી પાછો વિધિ શબ્દ આવ્યો એટલે હું તમને ફરી પાછું કહી દઉં કે શું કરવું પડે કે વિધિની અંદર જેટલા મુદ્દા હોય એ બધા તમારે ક્રમમાં જ દર્શાવવા પડે. અને આ વિધિ જે છે એ 3 અને 4 માર્કની અંદર પૂછાઈ શકે એવી વિધિ છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે, નાદાર જાહેર થાય અથવા તો અસ્થિર મગજનો થાય ત્યારે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એ કઈ રીતે થાય છે. જે પહેલી પ્રક્રિયામાં હતી એમાં તો આપણે જોયું હતું કે બંને વ્યક્તિ જીવિત છે એટલે બંને વ્યક્તિ ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરી શકે છે. પણ આની અંદર તો એક પક્ષકાર જે છે એ ફેરબદલી માટે લાયક નથી, મૃત્યુ પામે છે, અસ્થિર મગજનો થાય છે કે નાદાર જાહેર થાય છે. તો આવા સંજોગોની અંદર જે ફેરબદલી કરવામાં આવે છે કેવી રીતે થાય તો જોઈએ આપણે એની વિધિ. તો એની વિધિમાં કહે છે કે ફરજિયાત ફેરબદલીની વિધિ નીચે પ્રમાણે છે. સૌથી પહેલો મુદ્દો છે કંપનીને જાણ કરવી પડે. શેની જાણ કરવી પડે? મૃત્યુની અથવા તો નાદારીની અથવા તો અસ્થિર મગજની. તો એના 3 મુદ્દા આપણને અલગ અલગ આપેલા છે. જો A, B ને C એના 3 મુદ્દા છે ને એ પહેલા મુદ્દાના પેટા મુદ્દાઓ છે. પછી આપણે લખવામાં કરી કે A, B, C એટલે 1, 2, 3 કરી નાખો અને પછી આનો બીજો મુદ્દો ઠેઠ ચોથો થઈ જાય તો એ ખોટું પડે. એટલે યાદ રાખવું કે જે પહેલો મુદ્દો છે કંપનીને જાણ કરવી એના જ આ 3 પેટા મુદ્દા છે. જેમાં પહેલામાં છે અવસાન અંગેની જાણ, કે શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે અથવા તો જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે. સંયુક્ત શેરધારક હોય તો સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારક એટલે કે જે શેરધારકનું અવસાન થયું છે ત્યારે બીજા જે સંયુક્ત શેરધારકના જીવિત વ્યક્તિઓ છે એ કંપનીને આ અવસાનની જાણ કરશે અને પોતાના નામે શેર ફેરબદલી કરવા માટે જણાવશે. આ એ મુદ્દાની અંદર કે અવસાન થાય તો વારસદાર જાણ કરશે અને જો સંયુક્ત નામે શેર હશે તો જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે સિવાયના સાથેના શેરધારકો છે એ કંપનીને એના અવસાનની જાણ કરશે. બીજું બી, નાદાર થાય તો કોણ જાણ કરે? નાદારી અંગેની જાણ તો જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે કે ભાઈ XYZ નામનો વ્યક્તિ નાદાર થયો છે, હવે એના શેર મારા છે તો મારા નામે શેર ફેરબદલી કરવા. અને પહેલા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો છે અસ્થિર મગજ અંગેની જાણ, કે જ્યારે શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત જે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે આ વાલી કે ટ્રસ્ટી આ અદાલતની અંદરથી આ પ્રમાણપત્ર મેળવી અને કંપનીને જે તે વ્યક્તિના અસ્થિર મગજ થવા અંગેની જાણ કરે છે. આ પહેલો મુદ્દો કે કંપનીને મૃત્યુ, નાદારી અથવા તો અસ્થિર મગજ અંગેની જાણ કરવી.
આની અંદર આપણે વારસા પ્રમાણપત્ર અથવા તો જે ફેરબદલી માટેની અદાલતે મંજૂરી આપેલી છે, રિસીવરને જે નિમણૂક પત્ર આપેલો હોય એ આપણે કંપનીને આપશું. એટલે કંપની જે છે એ શું કરશે બીજા મુદ્દાની અંદર જનરલી આપણે વિચારીએ કે સીધી તો કંપની ફેરબદલી કરશે નહીં, પણ જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે, નાદાર થયેલો છે, એના વારસદારે કે રિસીવરે કે વાલી ટ્રસ્ટીએ જે પત્ર મોકલેલો છે એની ખરાઈ કરશે કે ખરેખર આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, ખરેખર નાદાર થયેલો છે કે ખરેખર અસ્થિર મગજનો થયેલો છે, એની કોર્ટે જ આ પ્રમાણપત્ર આપેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે. એટલે બીજો મુદ્દો આવે છે માલિકી હકની ખરાઈ, કે કંપનીને સભ્યના અવસાન, નાદારી કે અસ્થિર મગજ અંગેની માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમ આપેલ હોય, અધિકાર પત્ર આપેલ હોય તેની ચકાસણી ખરાઈ કંપનીએ કરવાની હોય છે કે ખરેખર આ વ્યક્તિ એનો વારસદાર છે એ કોર્ટે જ કહેલું છે, ખરેખર આ રિસીવર કે વાલી ટ્રસ્ટી છે એનો નિમણૂક પત્ર જે છે એ અદાલતે જ આપેલો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે. હવે એની ચકાસણી થઈ જાય પછી શું થાય તો કે કંપની દ્વારા નોટિસ મોકલવામાં આવે કે રિસીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું અને અધિકાર પત્રોની ચકાસણી કર્યા બાદ જો ઉપરોક્ત દસ્તાવેજો એટલે કે જે કાગળિયા મોકલેલા છે એ સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલવામાં આવે છે. કેવી સૂચના મોકલવામાં આવે કે તમારા દ્વારા જે પ્રમાણપત્રો મોકલવામાં આવેલા છે એ યોગ્ય છે અને જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે અથવા તો નાદાર થયેલો છે અથવા તો અસ્થિર મગજનો થયેલો છે તો એના શેર હવે તમારા નામે ફેરબદલી કરવામાં આવશે. જો આવ્યા એમ નથી કીધું, પણ શું કહેશે કે તમારા નામે ફેરબદલી કરવામાં આવશે એવી નોટિસ મોકલવામાં આવે. ત્યારબાદ શું થાય તો જનરલી વિચારો, હવે આપણે નોટિસ તો મોકલી દીધી, હવે શું કરવું પડશે તો કે શેર ફેરબદલી કરવા પડશે ને એના નામે, તો એના માટે ઠરાવ પસાર કરવો પડે. એટલે ચોથો મુદ્દો છે સંચાલક મંડળનો ઠરાવ, કે નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે અને આ ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ થાય છે કે ભાઈ XYZ નામનો વ્યક્તિ જે છે એ મૃત્યુ પામેલો છે અથવા તો નાદાર થયેલો છે અથવા તો અસ્થિર મગજનો થયેલો છે, જેના અનુસંધાનમાં અદાલત પાસેથી મળેલા પ્રમાણપત્રોના આધારે આ ABC નામના વ્યક્તિના નામે એના શેર ફેરબદલી કરવામાં આવે છે, આવી નોંધ કરવામાં આવે છે. અને સૌની છેલ્લે નવું પ્રમાણપત્ર આપી અને સભ્ય પત્રકમાં નોંધ કરવામાં આવે છે કે શેર ફેરબદલીનો મંજૂરીનો ઠરાવ થઈ જાય એટલે નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં ચડાવવામાં આવે છે અને તૈયાર થયેલું નવું શેર પ્રમાણપત્ર એને મેળવી લેવાનો જાણ કરતો પત્ર લખવામાં આવે છે અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એને આ પ્રમાણપત્રો મોકલી આપવામાં આવે છે અને આ રીતે શેર ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ આપણે વાત કરી ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા અથવા તો વિધિ, કે સૌથી પહેલા કંપનીને જાણ થાય મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજની, પછી કંપની જે છે એ માલિકી હકની ખરાઈ કરે, ત્યારબાદ નોટિસ મોકલવામાં આવે, ત્યારબાદ મંજૂરીનો ઠરાવ થાય અને સૌની છેલ્લે સભ્યપત્રકમાં નોંધ કરી અને નવું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવે. અને આ રીતે આ 5 મુદ્દામાંથી પસાર થઈ અને આ ફરજિયાત ફેરબદલી થાય છે. આ આપણે વાત કરી શેરની ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયાની. અહીંયા આપણે આ શેરના કાયદાકીય હસ્તાંતરને પૂરું કરીએ છીએ. હવે જે મુદ્દો આપેલો છે એટલે કે શેર ફેરબદલીનો તફાવત, કાયદેસરની ફેરબદલી અને સ્વૈચ્છિક ફેરબદલી, એનો તફાવત. તો મિત્રો આપણને ખ્યાલ છે કે તફાવત જે છે એ અત્યાર સુધી જે આપણે ચર્ચા કરેલી હોય, ફરજિયાત ફેરબદલી હોય તો એ ભલે કે સ્વૈચ્છિક ફેરબદલી હોય તો એ ભલે, પણ અત્યાર સુધી જે આપણી ચર્ચા છે એને સારાંશ સ્વરૂપે દર્શાવો એટલે એનો તફાવત બની જાય. તો આ તફાવત જે છે એ આપે લેસનની અંદર, હોમવર્કની અંદર કરવાનો છે. તો જો અંદર ક્યાં ક્યાં મુદ્દા છે આપણે વાત કરી લઈએ. તો જો બંનેનો અર્થ આપેલો છે, સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલીનો. પછી સંજોગો છે કે કયા સંજોગોમાં સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય અને કયા સંજોગોમાં ફરજિયાત ફેરબદલી કહેવાય. પછી સંમતિ છે કે કેટલા પક્ષકારોની સંમતિ જોઈ. તો આપણને ખ્યાલ છે કે સ્વૈચ્છિકની અંદર 2ની સંમતિ જોઈ, જ્યારે ફરજિયાતની અંદર માત્ર 1, કારણ કે બીજો સંમતિને લાયક હોતો નથી. એટલે
પછી છે અવેજ, કે કેમાં અવેજ મળે અને કેમાં અવેજ ન મળે, આ બાબત છે. પછી સ્ટેમ્પ ડ્યુટી, કે કેની અંદર સ્ટેમ્પ ડ્યુટી લગાવવી જરૂરી છે અને કેની અંદર સ્ટેમ્પ ડ્યુટી લગાવવી જરૂરી નથી. પછી સભ્યપદ, કે કોને સભ્યપદ મળે છે અને ક્યાં હક મળે એ માહિતી. પછી એની વિધિ. ત્યારબાદ ઇનકાર, એટલે કે આ ફેરબદલીનો ઇનકાર કરી શકે કે નહીં. તો એમાં પણ આપણને ખ્યાલ આવી જાય કે સ્વૈચ્છિક ફેરબદલી છે એમાં ઇનકાર કરી શકે, પણ ફરજિયાતમાં ઇનકારનો પ્રશ્ન આવતો નથી. પછી જવાબદારી, કે જે ફેરબદલીની પ્રક્રિયા થાય તો જે વ્યક્તિના નામે શેર ફેરબદલી થતા હોય એનું શું, અને જે વ્યક્તિના શેર જતા હોય એની જવાબદારીમાં શું ફેરફાર થાય એની માહિતી છે. અને છેલ્લે ટ્રિબ્યુનલમાં જવાનો હક, કે ક્યારે શેરધારક ફેરબદલી બાબતે ટ્રિબ્યુનલ એટલે કે ખાસ અદાલતમાં જઈ શકે. આ તફાવત પણ 3 અને 4 માર્ક માટે અગત્યનું કહી શકાય. તો આજના હોમવર્કની અંદર આપ સર્વે આ તફાવત લેસનની અંદર લખવાનો રહેશે. અહીંયા આપણે આપણા આ પાઠને વિરામ આપીએ છીએ, જેની અંદર આપણે માહિતી મેળવી કે શેર ફેરબદલી કોને કહેવાય, શેર ફેરબદલી અંગેની કાયદેસરની જોગવાઈઓ શું છે. પછી તો કે મૂર્ત પ્રકારના શેર હોય તો એની ફેરબદલીની વિધિ કઈ રીતે થાય, એમાં પણ સંપૂર્ણ શેર ફેરબદલી અને આંશિક શેર ફેરબદલી. ત્યારબાદ આપણે માહિતી મેળવી અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલીની માહિતી મેળવી. ત્યારબાદ આપણે ઝડપથી જોયું સેક્રેટરીની ફરજો જોઈ. ત્યારબાદ કાયદાકીય હસ્તાંતર કોને કહેવાય એ માહિતી મેળવી. પછી કાયદાકીય હસ્તાંતર જે છે એના સંજોગો જોયા. ત્યારબાદ એની વિધિ જોઈ અને છેલ્લે આ તફાવતની આપણે વાત કરી, કે જે તમારા હોમવર્કની અંદર આજે તમારે લખવાનો છે. મિત્રો, આજના લેક્ચરમાં તમને જણાવી દઉં કે આ આખા પાઠમાંથી 2 મુદ્દા બાદ થઈ ગયેલા છે. શેર ફેરબદલી અંગે કાયદેસરની જોગવાઈઓ અને શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. પણ છતાં આપણી જાણકારી માટે આપણે માહિતી મેળવવી જરૂરી બને છે. ભલે અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલ છે, પણ છતાં જો આપણી પાસે માહિતી હોય તો કોલેજની અંદર જ્યારે આ વિષય તમારી સામે આવે તો તમે એને સારી રીતે સમજી શકો. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.